મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે। આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન। આવનાર સમયની અંદર સંપૂર્ણ તલાટી તેમજ રેલવેના પ્રશ્નો વિશે સોલ્યુશન કરવાનું હોય વિડીયોની ચેનલ સાથે જોડાયેલા રહેજો। 19 ઓગસ્ટ કરંટ અફેર્સ 2025 ભૂલ કેમિસ્ટ્રી કોમેન્ટ કરજો। વિડીયો સારો લાગે તો લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો। યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન। કોઈ પ્રશ્ન છે તો તેના વિશે મિત્રો ખાસ કરીને ટોપિક વિશે માહિતી આપણે આપીશું। અસમનો પ્રશ્ન હશે તો અસમના 10 પ્રશ્નો બીજા સોલ્યુશન કરીશું, એટલે 15 પ્રશ્નો એટલે લગભગ 150 પ્રશ્નો એ થશે। તેના સિવાય 5-6 પ્રશ્નો વચ્ચે આપણે વિડીયોની વચ્ચે પૂછીશું, તેના જવાબ તમે કોમેન્ટમાં આપજો। અને ખાસ કરીને કોઈ ટોપિક હશે તે આપણે મહાકાળી એજ્યુકેશન વોટ્સઅપ ચેનલ છે તેની અંદર પેજ અપલોડ કરીએ છીએ। લાઇક કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન। આવનાર પરીક્ષાની અંદર સફળ થાવ તેવી અમારી શુભેચ્છા। વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં ખાસ કરીને મિત્રો 10-50 જેટલા ટોપિકમાંથી આ વિડીયો બનાવવામાં આવે છે, એટલા માટે 4 કલાક લાગે છે આ વિડીયો બનાવતા, એટલે ખાસ કરીને ચેનલ સાથે જોડાયેલા રહેજો। અને વિડીયો એક દિવસ એટલા માટે લેટ અપલોડ કરવામાં આવે છે તમને રિવિઝન મળી રહે, બરાબર। બીજો વિડીયો જોયા પછી મારો વિડીયો જુઓ તો તમને કેટલો ફરક છે તે જોવા મળી શકે છે। તો પ્રશ્ન 1, હાલમાં કયા રાજ્ય સરકારની સીમાવર્તી ક્ષેત્રમાં આત્મરક્ષા માટે હથિયાર લાયસન્સ માટે પોર્ટલ શરૂ કરવામાં આવ્યો છે? તો અસમ। તો અસમની અંદર શરૂ કરવામાં આવ્યો। તો કાલે પૂછેલા પ્રશ્નો વિશે ચર્ચા કરી લઈએ। પહેલી તો WHOનું પૂરું નામ તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, સ્થાપના WHOની 9 એપ્રિલ 1948, હેડક્વાર્ટર તો જીનીવા સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે। તો ભારતમાં 27માં ગ્રેન્ડ માસ્ટર હરિકૃષ્ણ એરા મળ્યા। 87માં શતરંજ ગ્રેન્ડ માસ્ટર હરિકૃષ્ણ એરા। ભારતમાં 88માં શતરંજ ગ્રેન્ડ માસ્ટર દિવ્યા દેશમુખ। અને ભારતમાં 89માં શતરંજ ગ્રેન્ડ માસ્ટર રોહિત કૃષ્ણ, બરાબર। આ જવાબ આવતા હતા। અને આસામમાં કાજીરંગા નેશનલ પાર્ક આવેલો છે તે વિશે આપણે ચર્ચા કરી હતી। તો કેપિટલ અસમનું છે દિસપુર। અસમ પ્રશ્ન હતો તો સીએમ છે હેમંત બિસ્વા શર્મા, રાજ્યપાલ છે લક્ષ્મણ આચાર્ય, લોકસભાની 14 અને વિધાનસભાની 7 અને રાજ્યસભાની 7 અને વિધાનસભાની 126 આટલી સીટો છે। વિદ્યાર્થીની એવી કોમેન્ટ હતી કે તમે કોઈ રાજ્યનો પ્રશ્ન હોય તો તેના વિશે તમે લોકસભા રાજ્યસભાની સીટો વિશે માહિતી આપો। તો આપણે શરૂઆત કરી દીધી છે। તો પૂર્વનો અમજેન દહિંગ પટકાઈ રાષ્ટ્રીય ઉદ્યાન કહેવામાં આવે। પૂર્વનો અમજેન દહિંગને પટકાઈ રાષ્ટ્રીય ઉદ્યાનો કહેવામાં આવે છે। કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન અસમમાં આવેલો છે। અને કાલે આ પ્રશ્ન હતો તો ચાના ઉત્પાદનમાં ટોપ પર અસમ છે, બીજા પર પશ્ચિમ બંગાળ છે, ત્રીજા પર તમિલનાડુ છે। 1 મે આંતરરાષ્ટ્રીય ચા દિવસ મનાવવામાં આવે છે। ચા ઉત્પાદનનો દેશ આપણે ચા ઉત્પાદનમાં અસમ ટોપ પર છે। તો દેશ વિશે પણ વાત કરી લઈએ તો ચીન 1 પર છે, ભારત 2 પર છે, 3 પર કેન્યા છે, 4 પર શ્રીલંકા છે, 5 પર તુર્કી છે। અસમના નવા છોડની પ્રજાતિની હેપ્ટાપ્લેરમ અસામિકની શોધ થઈ છે। અસમના સરકારે વિદેશી નોકરીની ઈચ્છા ધરાવનાર માટે વિદેશી ભાષા કૌશલ યોજના શરૂ કરી છે। અસમ સરકારે ડેરી ક્ષેત્રને વધારવા માટે દૂધ સબસિડી યોજના કરી છે। પ્રતિ લીટર 5 રૂપિયા દૂધ સબસિડી આપવામાં આવશે। અસમ સરકારે ગુવાહાટી પાસે સોનાપુરમાં ભારતનો પ્રથમ એક્વાટેક પાર્કનું ઉદ્ઘાટન થયું। અસમ સરકારે સ્વદેશી બેલ મેટલ ઉદ્યોગને વધારવા માટે SGST પ્રતિપૂર્તિ યોજના મંજૂરી આપી। અંબુબાચી મેળો અસમમાં મનાવવામાં આવ્યો છે। અસમની સરકારને ટ્રાન્સ સમુદાય માટે OBC દરજ્જો અને આંગણવાડી કાર્યકર્તાઓને અનામતની ઘોષણા કરી છે। તો આપણે ચર્ચા કરી લઈએ। કોફી ઉત્પાદનમાં ભારતના ટોપ પર કયું સ્થાન છે? ભારતનું કયું સ્થાન છે કોફી ઉત્પાદનના ટોપ પર કયો દેશ છે? કોફી ઉત્પાદન ભારતમાં ટોપ રાજ્ય કયો છે? કોફી ઉત્પાદન ટોપ દેશ કયો છે? કોફી ઉત્પાદન ભારત કયા સ્થાન પર છે? અને કોફી ઉત્પાદન ભારતમાં ટોપ રાજ્યો કયા છે? ભારતમાં મકાઈ ઉત્પાદનમાં ટોપ રાજ્ય કયો છે? મકાઈ ઉત્પાદન ભારતમાં કયા સ્થાન પર છે અને ટોપ દેશ કયો છે? બરાબર, આ વિશે તમે માહિતી આપજો, બરાબર। તો આ પ્રશ્નોની અંદર આપણે કાલે તમે કોમેન્ટમાં જવાબ આપજો। એવું હોય તો મિત્રો ખાસ કોઈ નહીં, ગૂગલ પર સર્ચ કરી લેજો, પણ જવાબ લખવાનું ભૂલતા નહીં કોમેન્ટમાં। પ્રશ્ન 2, હાલમાં ભારતની રેલવે પાટા વચ્ચે 70 મીટરનો લાંબો રિમૂવેબલ સોલર પેનલ સિસ્ટમ ક્યાં લગાવવામાં આવ્યો છે? તો વારાણસીમાં। પ્રશ્ન 3, હાલમાં કયા રોબોટ ગેમ્સ 500થી વધારે માનવ રોબોટ્સ કૌશલ દર્શાવ્યો છે? તો બીજિંગ ચીનનું કેપિટલ છે। 4 પ્રશ્ન, હાલમાં ટેરેન્સ સ્ટેમ્પનું નિધન થયું છે, તેઓ કોણ હતા? તો અભિનેતા। પ્રશ્ન 5, હાલમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલને ભારતનો પ્રથમ મહિલા આધારિત ફૂડ હબનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો મુંબઈ। પ્રશ્ન 6, હાલમાં કયા નૌસૈનિક અભ્યાસ શ્રીનેક્સ 32 શરૂ થયો? તો કોલંબોમાં। પ્રશ્ન 7, હાલમાં કોણ બ્રિટનની સૌથી યુવા સોલિસિટર બની છે? તો કુશાંગી મેશ્રામ।
21 વર્ષની છે, યુવા છે એટલે 21 વર્ષની છે, બરાબર. તો નિયુક્તિ વિશે વાત કરી લીધી. એસ રાધા ચૌહાણને ક્ષમતા નિર્માણ આયોગના પૂર્ણકાલીન સદસ્ય અધ્યક્ષ નિયુક્ત કરવામાં છે. પીબી બાલાજી જગવાર લેન્ડ રોવરના નવા સીઓ નિયુક્ત કરવામાં આવેલા છે. મિત્રો વિડીયો છેલ્લા સુધી જોજો, કારણ કે આપણે 6 મહિનાની અંદર 100 જેટલા માસિક પ્રશ્નો છે તે આપણે ચર્ચા કરીશું. 6 મહિનાના પ્રશ્નો છેલ્લે છે, તેની અંદર 100 જેટલા પ્રશ્નો આપણે છેલ્લા ચર્ચા કરીશું. ભાગ 5મો છે, 1થી 4થો છે, ભાગ 1 થી 3 મૌલિક ચર્ચા આપણે આગળના વિડીયોની અંદર કરેલી છે. તો પીબી બાલાજી જગુવાર સ્લેન્ડ ઓવરના નવા સીઓ બન્યા. યુડેસ બેંકના નવા એમડીને સીઓ રાજીવ આનંદ બન્યા છે. ભારતીય સેનાના નવા ઉપપ્રમુખ પુષ્પેન્દ્ર સિંહને નિયુક્ત કરવામાં આવ્યા. ડો મહેક શર્માને વિત્તીય સલાહકારનો પદભાર ગ્રહણ કરવામાં આવ્યો. સંજય વાસ્તવલેને સેનાના ઉપપ્રમુખનો પદભાર ગ્રહણ કરવામાં આવ્યો. વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્રના નવા પ્રમુખના રૂપમાં રાજ્ય નિયુક્ત કરવામાં આવ્યા છે. ખાલિદ જમીલ સિંધેર પુરુષ રાષ્ટ્રીય ફૂટબોલ ટીમના મુખ્ય કોચ નિયુક્ત કરવામાં આવ્યા છે. તો પ્રશ્ન 8, હાલમાં કયા દેશને 2036 સુધી ગ્રહ પર વેનરાડી મિશન મોકલવાની યોજના બનાવી છે? તો રશિયા. પ્રશ્ન 9, હાલમાં 19 ઓગસ્ટે કયા દેશને સ્વતંત્રતા દિવસ મનાવ્યો છે? તો અફઘાનિસ્તાન. તો અફઘાનિસ્તાનની અંદર 1919માં આજે થયેલું હતું. કેપિટલ કાબુલ છે. અફઘાનિસ્તાનનું કરન્સી છે અફઘાની અને પીએમ છે હસન આખુંદ. અફઘાનિસ્તાનને દુનિયાનો સૌથી વધારે ખાદ્ય સુરક્ષિત દેશ ઘોષિત થયો. રશિયાએ અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને માન્યતા આપવામાં આવી. અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકાર છે અને રશિયાએ અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને માન્યતા આપવાવાળો પ્રથમ દેશ બની ગયો છે. તો પ્રશ્ન 10, હાલમાં ઉત્તર પ્રદેશની પ્રથમ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ ક્યાંનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો ગોરખપુર. તો માછલી ઉત્પાદનમાં ટોપ પર કયો દેશ છે અને ભારત કયા સ્થાન પર છે? આ જવાબ આપજો. તો પ્રશ્ન 11, હાલમાં કયા પ્રશ્ન 11 અંદર હાલમાં કયા રાજ્યની સ્વતંત્રતા સેનાનીઓને સમતા ડે જ્યુર ટ્રાન્સફર ડે મનાવવામાં આવ્યો છે? તો પોંડુચેરી. પ્રશ્ન 12, હાલમાં વિનીસ વિલિયમ્સને કેટલા વર્ષની ઉંમરના US ઓપન 2025 એકલ વાઇલ્ડ કાર્ડ મેળવ્યો છે? 45. પ્રશ્ન 13, હાલમાં આયુષ મંત્રાલય કયા બાળ સંસ્થાનમાં પર 30મો આયુર્વેદ સેમિનાર આયોજન કરશે? તો દિલ્હી. પ્રશ્ન 14, હાલમાં 2025માં હુરુન ઇન્ડિયાની સૌથી મૂલ્યવાન પારિવારિક વ્યવસાય સૂચિમાં કોણ ટોપ પર છે? તો અંબાણી પરિવાર. પ્રશ્ન 15, હાલમાં કોને NSW સ્ક્વેશ બેગા ઓપન 2025નો ખિતાબ જીત્યો? તો હબીબા હાની અનાસીને હરાવીને જીત્યો, બરાબર. તો પ્રશ્ન તમને કાલે પૂછેલો છે, તેના વિશે ચર્ચા કરી લઈએ. તો હાલમાં કોણ ટોપ બ્રાન્ડ વૈશ્વિક બ્રાન્ડ સૂચિની અંદર ટોપ પર છે? તો માઇક્રોસોફ્ટ ટોપ પર છે. પહેલી એનવીડિયા હતી મિત્રો. 7 થી 11 ઓગસ્ટની અંદર જ આ સમયગાળાની અંદર માઇક્રોસોફ્ટ ટોપ પર છે. તો 2 પર એનવીડિયા, 3 પર એપલ, 4 પર એમેઝોન, 5 પર ગૂગલ. તમારા માટે હવે પ્રશ્ન, હાલમાં કોને 2025માં દુનિયાનું સૌથી મૂલ્યવાન ફૂટબોલ ક્લબ ઘોષિત કરવામાં આવ્યો છે? તો મેન્ચેસ્ટર સિટી, રિયલ મેડ્રિડ, FC બાર્સિલોના, એક પણ નહીં, બરાબર. આટલા પ્રશ્નો હતા, બરાબર. આ કરંટના પ્રશ્નો. હવે આપણે મૌલિક ચર્ચા કરી લઈએ છીએ જમીનના કરંટના પ્રશ્નો વિશે. તો નેપાળ 10મું આંતરરાષ્ટ્રીય વેપાર કેન્દ્ર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતમાં નદીઓના સંરક્ષણમાં 1327થી વધારે 1327 નદી ડોલ્ફિન નોંધવામાં આવી છે. અથવા કોઈ પ્રશ્ન ટોપિક પરીક્ષાની અંદર હોય 1300થી વધારે તો પણ વિકલ્પ સાચો. 1327 ઓકડો ફિક્સ છે અને 1300થી વધારે પૂછે તો ઉપર 27 હોય એટલે ઓકડો ફિક્સ ન કહેવાય, અથવા વધારે કીધેલું છે એટલે તે ઠીક છે, વિકલ્પ ટીક કરી દેવો તમારે. કેરળ 2018 પછી નિપા વાયરસનો 7મો મામલો નોંધવામાં આવ્યો. કે નિપા વાયરસ એટલે જે ઝૂનોટિક બીમારી છે જે જાનવરોમાંથી લોકોની અંદર ફેલાય છે અને તેના માટે વેક્સિન કે કોઈ દવા નથી. આ પ્રશ્ન ખૂબ આપણે માહિતી આપેલી છે, ખૂબ વખત ચર્ચા કરેલી છે. વિશ્વ સ્વેક્સ ચેમ્પિયનશિપ 2024-25માં શિકાગોમાં વિશ્વમાં શરૂ કરવામાં આવ્યો છે. અફઘાનિસ્તાને કે ચેસ પર ખેલવા પર પ્રતિબંધ લગાવ્યો છે, જુગારની આદત ન પડી શકે એટલા માટે. વિરાટ કોહલીએ ખેલાડીઓ IPLમાં સર્વાધિક 50+ રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે. 50+ વિરાટ કોહલીએ 67 વખત બનાવેલા છે. ડેવિડ વોર્નરે 66 વખત, શિખર ધવને 53 વખત. ટેન્ટી ક્રિકેટમાં 168 પૂરો કરવાવાળા વિરાટ કોહલી બન્યા છે. ટેન્ટી ક્રિકેટમાં 13,000 કરવાવાળા પૂરા રન કરવાવાળા પ્રથમ વિરાટ કોહલી બન્યા છે. ટેન્ટી ક્રિકેટમાં 12,000 રન પૂરા કરવાવાળા બીજા
ક્રિકેટર રોહિત શર્મા બન્યા છે ભારતીય. આ બંને ભારતીયની અંદર ઓળખો છે મિત્ર. ખાસ કરીને 1000 ચોક્કા છક્કા લગાવવાવાળા ક્રિકેટર વિરાટ કોહલી બન્યા. ભારત સરકારે 23 સપ્ટેમ્બરને આયુર્વેદ દિવસ મનાવવાની ઘોષણા કરી. પહેલો આ દિવસ ધનતેરસના દિવસે મનાવવામાં આવતો, પછી તારીખ નક્કી કરવામાં આવી અને 23 સપ્ટેમ્બરને દિવસ રાખવામાં આવેલો. બરાબર, તારીખને દિવસ ફિક્સ ન હોવાના લીધે ધનતેરસના દિવસે મનાવવામાં આવતો, પણ તારીખ ફિક્સ કરવામાં આવી 23 સપ્ટેમ્બર. બરાબર. તો કેરળ પ્રવાસી બાળકોને શિક્ષિત કરવા માટે જ્યોતિ યોજના શરૂ કરી છે. અદાણી પાવરે ભૂટાનને 50 દેશને 5000 મેગા હાઇડ્રો પાવર પ્લાન્ટ બનાવવાના સમજોતા કર્યા છે. ભારત અને વિયેતનામ દેશના નવા સમજોતા જ્ઞાપનથી બૌદ્ધ સંબંધો મજબૂત કરવામાં આવ્યા. હાલમાં કર્ણાટક રાજ્યની સરકારની હેસરઘટ્ટા ચરગા સંરક્ષણ રિઝર્વ અધિસૂચિત કરવામાં આવ્યો. ભારતને સાઉથ ફૂટબોલ ફેડરેશન સેફ અંડર-19 ચેમ્પિયનશિપનો 2025નો ખિતાબ જીત્યો. ભારત દેશે વિદેશી મુદ્રા ભંડાર $4.8 થયો. 12 દિવસીય સરસ્વતી પુષ્કર કુંભ તેલંગાણામાં શરૂ થયો. SRPRIનું ફૂલ ફોર્મ છે સ્ટોક ઇન્ટરનેશનલ સ્પેસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. હાલમાં બ્રિક્સ ઉર્જા મંત્રીઓની બેઠક બ્રાઝિલમાં થઈ છે. બરાબર. મત્સ્યપાલન ક્ષેત્રમાં ભારતની અર્થવ્યવસ્થામાં 9% યોગદાન રહ્યું અને 4 થી 5% યોગદાન કૃષિ ક્ષેત્રે ભારતની અર્થવ્યવસ્થાની અંદર યોગદાન રહેલું છે. હાલમાં સિંગાપુર કોરોનાના નવા વેરિયન્ટ GN1 14,000 કેસ નોંધવામાં આવ્યા છે. ભારતે ખેલ પારિશ્રિક તંત્રને મજબૂત કરવા માટે ખેલો ઇન્ડિયા હેઠળ વાર્ષિક કેલેન્ડર મનસુખ માંડવીયાએ લોન્ચ કર્યું. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડન કેન્સરથી પીડિત છે અને જો બાઇડન કેન્સર ઘાતક ગ્રેડ 5નું કેન્સર છે. હાલમાં ભારતની સી ફૂડ નિર્યાત પર 17.81% વધારો થયો. હાલમાં જીનીવાએ આયોજિત 78મી વિશ્વ સ્વાસ્થ્ય સભાને દોરાન ટ્રેકોમાં ઉદ્ઘાટનનું આયોજન થયું છે. હાલમાં ભારતીય તટરક્ષક બળને ઓડિશાને ઓપરેશન ઓલિવિયા આયોજન થયું છે. બંગાળની ખાડીમાં આવેલા ચક્રવાતનું નામ શ્રીલંકાએ દેશને નામ આપ્યું છે અને હાલમાં દુનિયાનો ત્રીજો સૌથી મોટો વાહન નિર્માતા દેશ બન્યો ભારત. હાલમાં ક્વાડ દેશોમાં ક્વાડ દેશોમાં ઓસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને અમેરિકા હોનોલુલુ ટેબલ ટોપ અભ્યાસ માટે બેઠક થઈ છે. નોએડા દેશનો પ્રથમ વેસ્ટ ટુ વાઇલ્ડ ટુ લાઈફ પાર્ક ખોલવામાં આવ્યો. હાલમાં દિલ્હી સરકારે 5 ક્લાઉડ સીડિંગ કરવાની જિમ્મેદારી IIT કાનપુરને સોંપવામાં આવી છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી વર્લ્ડ બેંકના સહયોગથી 2 વિભાગોનું અનાવરણ કર્યું છે. ચીન અમેરિકાના દેશના વચ્ચે ઉચ્ચસ્તરીય વાર્તા જીનેવામાં શરૂ થઈ. ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે સંયુક્ત મુક્ત વેપાર સમજોતા પ્રથમ દોર ન્યૂ દિલ્હીમાં સપનો થયો છે. બરાબર. તો મિત્રો ખાસ પ્રશ્નોની અંદર આપણે ચર્ચા કરીએ છીએ. 6 મહિનાના પ્રશ્નો છે ને ભાગ પાડેલા છે 1 થી 7. 5 ભાગની અંદર 6 પ્રશ્નો 6 મહિનાના પ્રશ્નો છે. બરાબર. મહારાષ્ટ્ર સરકારે 300મી જયંતિ પર અહલ્યાબાઈ હોલકરનું બાયોપિક બનાવવાની ઘોષણા કરી. લખનૌમાં બ્રહ્મોસ નિર્માણ ઇકાઈનું અનાવરણ કરવામાં આવ્યું છે. બેંગ્લોરમાં સ્માર્ટ આपूर्ति માટે કનેક્શન પાવર પહેલ શરૂ કરવામાં આવી છે. મહારાષ્ટ્ર સરકારે મહિલાઓને સશક્ત બનાવવા સશક્તિકરણ માટે આદિશક્તિ અભિયાન શરૂ કરવામાં આવ્યો. બરાબર. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને 8 મે વિદેશી વિજય દિવસ મનાવવાની ઘોષિત કરવામાં આવ્યો છે. હાલમાં વનો પર સંયુક્ત રાષ્ટ્રની ફોરમનો 20મો સત્રનું આયોજન ન્યૂયોર્કમાં થયું. ચંદ્રશેખર રેડ્ડી તેલંગાણા મુખ્ય સૂચના આયુક્ત કમિશનરના શપથ લીધા છે. શ્રીલંકા દેશે હુમલો માટે વાયુસીમાને ભૂમિ સીમા કરવાની ઘોષણા કરી. કામલ ઇદ્રીસને સુડાનના પ્રધાનમંત્રી નિયુક્ત કરવામાં આવે છે. 15મી બ્રિક્સ વેપારી મંત્રીની બેઠક બ્રાઝિલમાં થઈ. અલ્જેરિયા એનડીબીમો 9મો સદસ્ય બન્યો. 2025માં સૌથી વધારે તેલ અને ગેસ ભંડાર વેનેઝુએલા બન્યો છે. ગુજરાત 100% વિદ્યુતીકરણ રેલ નેટવર્કમાં 24મું રાજ્ય બન્યું છે. ધ ડેરી ઓફ ધ ક્રિકેટર વાઇફ નામની સ્વર્ણ પૂજા પૂજારે લખી. ચેતેશ્વર પૂજારા ક્રિકેટર છે, તેમની પત્ની છે. સૌર ઉર્જા માંગ પૂરી કરવાવાળો દેશ પ્રથમ જિલ્લો દીવ બન્યો છે. સુહુલમાં આયોજન ISF જુનિયર વિશ્વકપ પદક તાલીમમાં ભારત ટોપ પર રહ્યું. પ્રથમ ખેલો ઇન્ડિયા વચ્ચે બીચ ગેમ્સની પદક તાલિકામાં ટોપ પર રહ્યું. મણિપુર, ભારત મંગોલિયા વચ્ચે સૈન્ય અભ્યાસ નોમેડિક એલિફન્ટ શરૂ થયો. નજાટાડી મહોત્સવ કેરળમાં મનાવવામાં આવ્યો. લુઇસ મોન્ટેનેગ્રો પોર્તુગાલના ફરીથી પ્રધાનમંત્રી બન્યા. રાજીવ કૃષ્ણ ઉત્તર પ્રદેશના નવા DGP બન્યા. જમ્મુ કાશ્મીરના તાલ વન્યજીવ અભયારણ્ય ઇકો સેન્સિટિવ નામિત કરવામાં આવ્યા છે. 34 વર્ષો પછી દુનિયાનો ટોપ ઋણદાતા દેશ બન્યો છે.
જર્મની 34 વર્ષ સુધી હતું. જાપાન જમ્મુ કાશ્મીરને તલ વન્યજીવ અભયારણ્ય ઇકો સેન્સિટિવ ઝોન નામિત કરવામાં આવ્યું છે. DOGE પ્રમુખ ડોંગના પ્રમુખ પદે રાજીનામું એલોન મસ્કે આપ્યું. ઓડિશા અંકુર નામની નવી રણનીતિક પરિવર્તનની પહેલ શરૂ કરવામાં આવી છે. MA પુરસ્કાર જીતવાવાળી પ્રત્યેપૂર્ણી રાજા કુમારી બની છે. 100% સાક્ષર ઘોષિત કરવામાં આવેલા રાજ્યોના નામ તો મિઝોરમ, ગોવા અને ત્રિપુરા. બરાબર. કેન્દ્ર સરકારે ઇન્ડિગો તુર્કી સાથે એરલાઇન્સની સાથે એરક્રાફ્ટ લીઝ ખતમ કરવાનો નિર્ણય લીધો. બાંગ્લાદેશે કલા પ્રદર્શિત રમવાનો શરૂ કરી. ઓપલ સુજાતા મિલ્સ વર્લ્ડ 2025નો ખિતાબ જીત્યો. અને કેન્દ્ર 2025 એશિયા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પદક તાલિકાની અંદર ચીન ટોપ પર છે, ભારત બીજા પર છે, ત્રીજા પર જાપાન અને ચોથા પર કઝાકસ્તાન છે. તો આ હતા પ્રશ્નો. મૌલિક ચર્ચા આપણે કરીએ જ છીએ. થોડા પ્રશ્નો બાકી છે મિત્રો. ખાસ કરીને લીઝે મ્યુ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ નિર્વાચિત થયા. લુઇસ મોન્ટેનેગ્રો પોર્ટુગલના ફરી પ્રધાનમંત્રી બન્યા. ડેટોલના મહેન્દ્રસિંહ ધોની બ્રાન્ડ એમ્બેસેડર બન્યા. હિમાચલ પ્રદેશની પ્લાસ્ટિક ઉપયોગ ન કરવા માટે સ્કૂલી વિદ્યાર્થીઓને સ્ટીલની બોટલ આપશે. 6 લાખ સ્ટીલ બોટલનું વિતરણ થશે. કોકો ગોલ્ફને પ્રથમ ફ્રેન્ચ ઓપન ખિતાબ જીત્યો. મહેન્દ્રસિંહ ધોની ICC હોલ ફેમમાં સામેલ થયા. માઇક્રોસોફ્ટ પાછળ છોડીને દુનિયાની મૂલ્યવાન કંપની એનવીડિયા બની હતી. હવે કઈ છે? માઇક્રોસોફ્ટ. બરાબર. માઇક્રોસોફ્ટ પાછી છે. બરાબર. એનવીડિયા હતી. આ ઓગસ્ટના 7 થી 11 ઓગસ્ટની અંદર જ માઇક્રોસોફ્ટ આગળ ગયેલી છે. એસ મુકવાલા અમેરિકાના મેડિકલ એસોસિએશનના અધ્યક્ષ નેતૃત્વમાં ગ્લોબલ જેન્ડર ઇન્ડેક્સ 2025માં આઇસલેન્ડ ટોપ પર છે. શ્રીલંકા પોષણ પૂજા ઉત્સવ મનાવવામાં આવ્યો છે. આ તહેવારમાં 2000 વર્ષ પહેલાં બૌદ્ધ ધર્મના ઐતિહાસિક આગમનનું પ્રતીક છે. ગ્લોબલ જેન્ડર ઇન્ડેક્સ 2025માં આઇસલેન્ડ ટોપ પર છે. ભારત 131માં સ્થાન પર છે. કેન્ટ્રીના કેપ માલદીવ ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર બની. કર્ણાટક તમાકુનો ઉપયોગ ઓછો કરવા માટે તમાકુ ખરીદવાની ઉંમર 18 થી 21 કરવામાં આવી છે. કર્ણાટકે હુક્કા પર પ્રતિબંધ લગાવ્યો છે. અંતરિક્ષ એજન્સીના નામ તો ચાઇનાની CNSA, ભારતની ISRO, જાપાનની JAXA, અમેરિકાની NASA. કેન્દ્રએ શૂન્ય બેલેન્સ પર ચાર્જ ન લેવાનો ફેસલો કર્યો. વાડાના અધ્યક્ષ વિલ્ટોલ બાંકા અને વાડાના ઉપાધ્યક્ષ યાંગ બરાબર આ નિયુક્ત કરવામાં આવેલા છે. લાઇક કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન. મિત્રો ખાસ કરીને વધારે ચર્ચા ન કરતા આપણે એમ PDF ના માગતા મૌલિક પ્રશ્નો આપણે કરીએ છીએ. તમે પેને 2 કલાક લખશો ને તો તેની અંદર લખેલું વાંચેલા કરતાં વધારે યાદ રહેશે. રોજના 2 કલાક બગાડશો તો તમારે કોઈ જરૂર નહીં પડે. PDF લાવશો, પૈસા બગાડશો, રસ્તા અને સમય હશે તો તમે વાંચશો. તમે થોડું લખશો તો ચાલશે, પણ લખેલું યાદ સારું રહેશે. ઊંઘમાંથી કોઈ તમને પ્રશ્ન પૂછે ને તો લખેલો હશે તો યાદ રહેશે. રીઝનિંગનો દાખલો તમને વાંચવાથી કોઈને ખબર ન પડે. તમે 4 થી 5 વખત તમે